નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગ્રામરનો એક નવો પોઈન્ટ શીખવા જઈ રહ્યા છીએ, પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્ર ઉપરથી વર્ણન. જેમાં તમારે આ રીતે ઉપર સૂચના આપેલી છે કે ભાઈ ડિસ્ક્રાઇબ ધ ફોલોઈંગ પિક્ચર એટલે કે નીચે આપેલ ચિત્રનું વર્ણન કરો ઇન અબાઉટ 10 સેન્ટેન્સ એટલે કે લગભગ 10 વાક્યોમાં તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું છે. બરાબર છે? 10 વાક્યોમાં તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું એટલે કે વાક્યો તમારે 10 લખવાના રહેશે. પછી એકાદ બે ઓછું હોય તો પણ ચાલે, પરંતુ ચિત્રનું વર્ણન કરતી વખતે એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે આપણે બધી જ બાબતોનો સમાવેશ કરી લેવાનો છે કે પિક્ચરમાં જે વસ્તુ આપેલી છે બધી આપણે અહીંયા લખવાની રહેશે. એવું નહીં કે ભાઈ 5 કે 10 વાક્યો થઈ ગયા એટલે આપણે અધૂરું મૂકી દઈએ. બરાબર? પૂરું ચિત્રનું વર્ણન કરવાનું રહેશે. બીજી એક બાબત કે જ્યારે પણ તમે ચિત્ર ઉપરથી વર્ણન કરતા હોય, ખાસ સાંભળજો, જ્યારે પણ તમે ચિત્ર ઉપરથી તમે વર્ણન કરતા હોય ત્યારે તમારે એક વર્તમાન કાળ સાચવી રાખવાનો છે. એટલે કે કઈ રીતે કે જો કોઈ પણ ચિત્રમાં તમને વસ્તુ દેખાતી હોય તો તમારે સેન્ટેન્સ જે ખરું એ તમારે ધેર ઇઝ કે ધેર આરથી સ્ટાર્ટ કરવાનું રહેશે. ભૂલતા નહીં, ધેર ઇઝ અથવા તો ધેર આરથી. બરાબર છે? તો ચિત્રમાં જે વસ્તુ દેખાતી હોય, દાખલા તરીકે અંદર ચિત્રમાં તમને દેખાય છે કે ભાઈ સીસો છે, બરાબર, સ્લાઇડ્સ છે, તો તમે ચાલુ કરી શકો કે ભાઈ ધેર ઇઝ અ સ્લાઇડ ઇન ધ પ્લેગ્રાઉન્ડ, ધેર ઇઝ અ સીસો ઇન ધ પ્લેગ્રાઉન્ડ. તો ધેર ઇઝ કે ધેર આર વસ્તુ માટે સાંભળજો બરાબર. ચિત્ર કોઈ ફિક્સ ના હોય પરીક્ષામાં કયું પૂછાશે. બરાબર છે? તો તમારે ધ્યાન રાખવાનું કે પહેલું વાક્ય તમારે શું લખવાનું કે ભાઈ આ શનું ચિત્ર છે તમારે લખવાનું રહેશે. તો તમને દેખાય છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. પહેલું કહી દેવાનું ભાઈ ચિત્ર શનું છે, તો પહેલું સેન્ટેન્સ તમારે ઓલવેઝ કયું લખવાનું રહેશે? ધીસ ઇઝ કે ધીસ પિક્ચરનું નામ લખી દેવાનું કે કયું પિક્ચર છે, તો તમારે પહેલું સેન્ટેન્સ હંમેશા લખવાનું રહેશે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ કરીને જે હોય મેં ખાલી જગ્યા લખી છે કે ક્લાસરૂમનું હોય તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ક્લાસરૂમ, સ્કૂલ પ્લેગ્રાઉન્ડ હોય તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ લખી દેવાનું. બરાબર છે? જે હોય તો પહેલું વાક્ય તમારે ઓલવેઝ આ લખવાનું રહેશે. બરાબર છે? બીજી આગળ વાત કરીએ તો પહેલું વાક્ય આપણું મળી ગયું કે ભાઈ હંમેશા ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. ઓકે, એ વાક્ય પતી ગયું. સ્કૂલ હોય તો સ્કૂલ, સીસોર હોય તો સીસોર વગેરે લખવાનું રહેશે. બીજું હવે આગળ શું લખવું, તો મેં તમને હાલ સમજાવ્યું કે હવે વસ્તુની વર્ણન કરવાનું હોય તો ધેર ઇઝ કે ધેર આરથી કરવાનું કે ભાઈ ધેર ઇઝ અ સીસોર, ધેર ઇઝ અ સ્લાઇડ્સ, ધેર ઇઝ અ જે વસ્તુઓ તમને દેખાતી હોય તો ધેર ઇઝ કહો તો ધેર આરથી. જ્યારે વ્યક્તિઓ જે તમને દેખાતા હોય, અહીંયા જે વ્યક્તિઓની વાત કરું છું, બરાબર છે, એ વ્યક્તિઓ શું કરી રહ્યા છે એ લખવું એટલે ચાલુ કાળ વાપરવાનો. એમ ઇઝ આર આઈએનજી. તે રમી રહ્યા છે ને ખાઈ રહ્યા છે ને વાંચી રહ્યા છે ને, બરાબર છે, તો એમ ઇઝ આર આઈએનજી એટલે કે ચાલુ વર્તમાન કાળ વાપરવાનું. બરાબર છે? ચાલુ વર્તમાન કાળ. દાખલા તરીકે જો અહીંયા હું બનાવું છું, ચિત્ર ઉપરથી વર્ણન કરું છું, બરાબર, તો પહેલું વાક્ય હું બોલીશ કે ભાઈ ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. બરાબર છે? ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. હવે બીજું વાક્ય હું લખું છું, મને જે છોકરાઓ જે કામ કરતા દેખાય છે હું અહીંયા લખીશ. અહીંયા લખું છું ભાઈ સમ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ વોલીબોલ. આર પ્લેઇંગ લખ્યું જુઓ, ચાલુ કાળ વાપરે મેં. સમ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ વોલીબોલ. કેટલાક છોકરાઓ વોલીબોલ રમી રહ્યા છે. પછી 2 બોયઝ આર રાઇડિંગ બાઇસિકલ. 2 છોકરાઓ, જો આર રાઇડિંગ લખ્યું મેં, 2 છોકરાઓ સાયકલ ચલાવી રહ્યા છે. બરાબર છે? પછી સમ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઓન અ સ્લાઇડ્સ. સ્લાઇડ્સ ઉપર રમી રહ્યા છે. બરાબર? પછી અહીંયા દેખાય છે કે અ બોય એન્ડ અ ગર્લ ઇઝ પ્લેઇંગ ઓન અ સીસોર. સીસોર ઉપર રમી રહ્યા છે એક બોય અને એક છોકરી, અથવા તો છોકરી 2 ગણી લેશો તો પણ ચાલશે. 2 છોકરીઓ દેખાય છે તો 2 ગર્લ્સ આર પ્લેઇંગ ઓન અ સીસોર. ફરીથી બોલું છું, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. બરાબર? પહેલાં કહી દીધું કયું પિક્ચર છે. પછી મને જે દેખાય છે હું વર્ણન કરું છું. તો સમ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ વોલીબોલ. કેટલાક છોકરા વોલીબોલ રમી રહ્યા છે. 2 બોયઝ આર રાઇડિંગ અ બાઇસિકલ્સ. પછી અહીંયા દેખાય છે કે ભાઈ 2 ગર્લ્સ આર પ્લેઇંગ ઓન અ સીસોર ઉપર રમી રહી છે. સમ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઓન અ સ્લાઇડ્સ ઉપર રમી રહ્યા છે. પછી તમને દેખાતું હશે કે અહીંયા એક છોકરો અને છોકરી, અહીંયા તમને દેખાતું હશે કે એક છોકરો અને છોકરી જે ખરા એ નાસ્તો કરી રહ્યા છે. બરાબર છે? તો તમે એમ લખી શકો કે ભાઈ અ બોય એન્ડ અ ગર્લ ઇઝ હેવિંગ અથવા ટેકિંગ
ધેર સ્નેક્સ, ટેકિંગ ધેર સ્નેક્સ, પોતાનો નાસ્તો કરી રહ્યા છે. પછી તમને અહીંયા દેખાય છે એક છોકરો ને છોકરી ગ્રાઉન્ડ ઉપર બેસીને પોતાનું હોમવર્ક અથવા તો વાંચી રહ્યા છે. બરાબર. તો અ બોય એન્ડ અ ચિલ્ડ્રન ઇઝ સિટિંગ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ ડુઈંગ ધેર વર્ક. સિટિંગ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ ડુઈંગ ધેર વર્ક, ગ્રાઉન્ડ ઉપર બેઠા છે ને તેનું કામ કરી રહ્યા છે. આવી ગયા, બધાની વર્ણન કરી દીધું આપણે. જો અહીંયા જે હતા અહીંયા લખ્યું આપણે કે હેવિંગ ધેર સ્નેક્સ, અહીંયા લખ્યું ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઓન સ્લાઇડ્સ, અહીંયા લખ્યું આપણે બે છોકરીઓ જે હતી પ્લેઇંગ ઓન અ સીસોર. પછી અહીંયા લખ્યું આપણે 2 બોયઝ આર રાઇડિંગ અ બાઇસિકલ. ને પછી છેલ્લે વાત કરીએ આપણે છોકરાઓ જે હતા વોલીબોલ રમી રહ્યા છે. પછી અહીંયા એક ઝાડ દેખાય છે જે નીચે છોકરાઓ બેઠા છે. તો અહીંયા તમે એવું લખી શકો કે ધેર ઇઝ. હવે વસ્તુની વાત કરવી છે તો હું સ્ટાર્ટ કરીશ ધેર ઇઝથી. આ યાદ રાખવાનું, કોઈ પણ વસ્તુ વિશે વાત કરવી છે ધેર ઇઝ કે ધેર આર. તો ધેર ઇઝ અહીંયા દેખાય છે કે ભાઈ ધેર ઇઝ અ બિગ, અહીંયા દેખાય છે આપણને કે બિગ શેડો ટ્રી, છોયડાવાળું. ધેર ઇઝ અ બિગ શેડો ટ્રીઝ. બરાબર. ઓન ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ ઉપર એક છોયડાવાળું વૃક્ષ છે. સમ ચિલ્ડ્રન્સ આર સિટિંગ અંડર ઇટ, કેટલાક છોકરાઓ સિટિંગ એન્ડ સ્ટેન્ડિંગ અંડર ઇટ, કેટલા બેઠા છે ને ઊભા છે. તો આ વર્ણન થઈ ગયું આપણું. બસ એવું 10 લીટી થાય કે ના થાય ચિંતા ના કરતા, પણ બધાનું વર્ણન આપણે કરી દીધું. જો કોઈ ટોપિક આપણું બાકી નથી. બરાબર. તો એક મહત્વનો મુદ્દો કે આના જ કંઈ પરીક્ષામાં પૂછાય એવું ફિક્સ નથી. તો પહેલું સ્ટેપ ભૂલતા નહીં કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ, પિક્ચરનું નામ કહી દેવાનું. અને જે વ્યક્તિઓ અંદર શું કરી રહ્યા છે તમારે ચાલુ કાળમાં લખવાનું. પ્લેઇંગ, વોચિંગ, રીડિંગ, રાઇડિંગ, જે દેખાતું હોય. અને વસ્તુ લખવી છે. વસ્તુમાં અહીંયા મને એક વૃક્ષ દેખાયું તો મેં બોલ્યું કે ધેર ઇઝથી ચાલુ કર્યું. ધેર ઇઝ અ બિગ શેડો ટ્રી. બરાબર છે. તો અહીંયા આ રીતે તમારે ચિત્રનું વર્ણન કરવાનું રહેશે. જો કે મેં અહીંયા જવાબ નીચે તમારી પાસે અહીંયા લખીને મૂકું છું, નોટમાં લખી દેજો. જો અહીંયા એને લખીને આપ્યું છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ, અહીંયા દેખાય છે આપણને કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. સ્કૂલ પ્લેગ્રાઉન્ડનું ચિત્ર દેખાય છે આપણને. મેની ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ હિયર, ઘણા બધા બાળકો રમી રહ્યા છે. મેં મારી રીતે વર્ણન કર્યું, અહીંયા એને એ રીતે આપ્યું છે. સમ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઓન ધ સ્લાઇડ્સ, કેટલાક છોકરાઓ સ્લાઇડ્સ ઉપર રમી રહ્યા છે. 2 ગર્લ્સ આર પ્લેઇંગ ઓન ધ સીસોર, જે આપણે વાત કરી, 2 છોકરીઓ સ્લાઇડ્સ ઉપર સીસોર ઉપર રમી રહી છે. સમ બોયઝ આર રાઇડિંગ ધેર બાઇસિકલ, કેટલાક છોકરાઓ સાયકલ ચલાવી રહ્યા છે. અ ગર્લ એન્ડ અ બોય આર ઇટિંગ સ્નેક્સ ઇન ધ ગાર્ડન. બરાબર. ગાર્ડન જેવું દેખાતું નથી પણ એને લખેલું છે ગાર્ડનમાં નાસ્તો કરી રહ્યા છે. સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ, કેટલાક વોલીબોલ રમી રહ્યા છે. આપણે એ પહેલું લખ્યું હતું. ધેર ઇઝ અ બિગ એન્ડ શેડી ટ્રી ઓન ધ પ્લેગ્રાઉન્ડ, એક મોટું વૃક્ષ છે. બરાબર. છોયડાવાળું, શેડી એટલે છોયડાવાળું. અ સ્મોલ બોય એન્ડ અ ગર્લ આર સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ, મેદાન ઉપર બેઠા છે. એન્ડ રીડિંગ, અને વાંચી રહ્યા છે. તો વર્ણન આ રીતે કરવાનું. પણ તમારે અહીંયા રીત શીખવાની છે. ગોખણપટ્ટી કરવાનું નથી કે આ ચિત્ર જ આવશે એમ, કે કઈ રીતે ચાલુ કરવું, કયા કાળમાં લખવું. ચાલુ વર્તમાન કાળ તમને અહીંયા વારંવાર દેખાય છે. જુઓ અહીંયા કે ભાઈ આર ઇટિંગ. બરાબર છે. અહીંયા જે શબ્દ એને વાપરેલો છે કે ભાઈ આર ઇટિંગ લખેલું છે અહીંયા, સોરી, આર ઇટિંગ ચાલુ વર્તમાન કાળ વાપરેલું છે. આર સિટિંગ અહીંયા લખેલું છે. બરાબર. આર પ્લેઇંગ લખેલું છે. તો રમી રહ્યા છે, વાંચી રહ્યા છે, ખાઈ રહ્યા છે. બરાબર. આ રીતે ચાલુ કાળ વપરાશે. અને પહેલી લીટી તો મેં તમને ફિક્સ કહી દીધી હતી કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, જે અહીંયા એને મૂકેલું છે. બરાબર. ઓકે. તો ચિત્ર વિશે વર્ણન તમને ખ્યાલ આવી ગયો હશે. સારું. તો આ ચિત્રનું વર્ણન તમે નોટમાં લખી દેજો, સમજી લેજો. બરાબર. બીજા ચિત્ર હું તમને સમજાવતો રહીશ. સારું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.